તો આજે આપણે કરીશું સૂક્ષ્મ વ્યાયામ. સૂક્ષ્મ વ્યાયામ કરવાથી આપણા હાથ પગના સ્નાયુ મજબૂત થાય છે. તો સૌપ્રથમ આપણે બંને હાથ સીધા કરી દઈશું અને ખભાને ટચ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. આનાથી આપણા હાથના સ્નાયુ તો મજબૂત થાય છે, ખભાના સ્નાયુ પણ મજબૂત થાય છે. ત્યાર પછી બંને કોણીને ટચ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. હવે આપણે ખભાને ધીરે ધીરે રોટેટ કરીશું. 1 2 3. ઊંધી દિશામાં પણ રોટેટ કરીશું. આનાથી ખભાના સ્નાયુઓ મજબૂત થાય છે. તે જ રીતે હવે આગળ તરફ હાથ લાવીશું. 1 2 3 4 5 6. આ રીતે હાથના સ્નાયુની સાથે ખભાના સ્નાયુ, કોણીના સ્નાયુ બધા મજબૂત થાય છે. કાંડાના સ્નાયુ પણ મજબૂત થાય છે. હવે કાંડાના સ્નાયુ મજબૂત કરવા માટે 1 2 3 4 5. આંગળીના સ્નાયુ મજબૂત કરવા માટે આંગળીઓને આ રીતે ખોલબંધ કરીશું. હવે કાંડા મજબૂત કરવા માટે આ રીતે આપણે કાંડા મજબૂત કરીશું. તો આ રીતે આપણે હાથના સૂક્ષ્મ વ્યાયામ કરવાથી હાથના સ્નાયુઓ અને ખભાના સ્નાયુઓ મજબૂત થાય છે.